રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાત પોલીસના 254 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીના આદેશ થયા છે. રાજ્ય પોલીસ વડા દ્વારા બઢતી આપવામાં આવેલા પીઆઈને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. પીએસઆઈથી પીઆઈનું પ્રમોશન બાદ જે પોસ્ટિંગ બાકી હતા તેને લઈને સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. 254 જેટલા પીઆઈને એક સાથે પોસ્ટિંગ કરવામાં આવ્યું છે. આ સિવાય મહત્વના સમાચાર એ પણ છે કે બિન હથિયારધારી 518 પીઆઈની પણ બદલી કરવામાં આવી છે. 3 વર્ષથી કરતાં પણ વધુ સમયથી જે એક જ પોલીસ સ્ટેશનમાં અને શહેર જિલ્લામાં ફરજ બજાવતા હતા તેવા ઇન્સ્પેક્ટર્સથી હવે ટ્રાન્સફર કરી દેવાય છે. થોડી વધુ વિગતો જો આપને આપું તો અમદાવાદ શહેરના 47 પીઆઈની ટ્રાન્સફરના આદેશ થઈ ગયા છે. અમદાવાદ શહેરના 47 પીઆઈની અન્ય શહેર જિલ્લા અને એજન્સીમાં બદલી કરવામાં આવી છે. 1 મહિના અગાઉ અમદાવાદ પોલીસ કમિશનરે જે બદલી કરી હતી તેમાંથી પણ કેટલાક પીઆઈની ફરી બદલી કરવામાં આવી છે. જેમાં નરોડા, નારોલ, રાણીપ, ગાયકવાડ હવેલી સહિતના પોલીસ સ્ટેશનના પીઆઈનો સમાવેશ થાય છે. શહેરમાં ફરજ બજાવતા મહેન્દ્ર સાલુકે, દીપક ટોલા, એમએસસી, પીવી ગોહિલ, કે વાય વ્યાસ, સીવી ગોસાઈની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. આ સિવાય અગાઉ ફરજ બજાવી ચૂકેલા પીઆઈને ફરી અમદાવાદમાં મૂકવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા પીઆઈને ફરી અહીં જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં પીઆઈ આરટી ઉદાવત, જેપી જાડેજા, જે.કે. રાઠોડ, એનઆર વાઘેલાનો સમાવેશ થાય છે. સોલા પોલીસ સ્ટેશન ખાતે વિવાદમાં આવેલા પીઆઈ જેબી અગ્રાવતને ઇન્ટેલિજન્સમાંથી ફરીથી અમદાવાદ શહેરમાં મૂકવામાં આવ્યા છે. આપણે કહી દઈએ કે રાજ્ય પોલીસ વડા દ્વારા જે બદલીઓ કરવામાં આવી છે તેમાં વર્ષ 2013 અને વર્ષ 2016ની બેચના પીએસઆઈને પીઆઈ તરીકે પ્રમોશન આપવામાં આવ્યા હતા. આ પ્રમોશન આપવામાં આવ્યા બાદ તેમનું પોસ્ટિંગ નહોતું થયું, જે તે જિલ્લા અને શહેરમાં જ તેઓને પીઆઈ તરીકે રાખવામાં આવ્યા હતા. પણ પોલીસ વડા દ્વારા આજે પીઆઈ તરીકે સત્તાવાર રીતે તેમને જે તે જિલ્લા અને શહેરમાં નિમણૂક કરી દેવામાં આવી છે. અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં મહેફિલ કાંડમાં પીએસઆઈ તરીકે વિવાદમાં રહેલા ચંદ્રકલાબા જાડેજાની ઇન્ટેલિજન્સમાં બદલી કરવામાં આવી. ત્યારબાદ તેઓ પીઆઈ તરીકે નિમણૂક પામ્યા હતા. હવે ઇન્ટેલિજન્સમાંથી ફરી તેમને પીઆઈ તરીકે અમદાવાદ ગ્રામ્યમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. આ સિવાય અગત્યના સમાચાર એ પણ છે કે સીઆઈડી ક્રાઇમમાં 40થી વધારે પીઆઈની નિમણૂક થઈ છે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં આ મોટા સમાચાર અત્યારે પોલીસ અધિકારીઓની બદલી અને પોસ્ટિંગને લઈને સામે આવ્યા છે.